કપડવંજ શહેર પાસેથી પસાર થતી વરાસી નદીમાં શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતો 15 વર્ષીય કિશોર પોતાના મિત્રો સાથે નદીના નહાવા પડ્યા બાદ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યો હતો। પુત્રના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે પરિવાર ભાંગી પડ્યો હતો। કપડવંજ શહેર પાસેથી પસાર થતી વરાસી નદીમાં થોડા દિવસ પહેલા જ પૂર આવ્યું હતું। હજુ તો નદીના પાણી ઓસરતાની સાથે જ વરાસી નદી પાસે આવેલા જમાલપુર વિસ્તારમાં રહેતા જ કેટલાક સગીરો વરાસી નદીમાં બનાવેલા ચેકડેમ પાસે નહાવા પડ્યા હતા, જેમાંથી શાહજાદ અબ્દુલભાઈ કારીગર ઉંમર વર્ષ 15 જે નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો। આ સમગ્ર ઘટનાની જાણ કપડવંજ ફાયર બ્રિગેડને થતાં તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। શહેરના જ કેટલાક સ્થાનિક તરવૈયાઓ નદીમાં ચેકડેમ પાસે નદીના પાણીમાં ગરકાવ થયેલા કિશોરને શોધવા એકાદ કલાકથી વધુ ભારે જહેમત ઉઠાવી હતી। આખરે નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। વણાસિયા નદી છે એમાં મેં બેહેલો હતો, પેલો ભાઈને ભૂસકો માર્યો, ડૂબતેલો, મેં બચાવવા માટે ભૂસકો માર્યો ને મેં એ ડૂબતેલો તો મેં મારા ખભા ઉપર બેહાડ્યું 3 વખત, 3 થી 4 વખત, પણ મેં આપી ગયો એટલે મેં બહાર નીકળી એટલી વારમાં એ ડૂબી ગયો। પછી મેં કોશિશ કરી ને બચાવવાની, પણ હાથમાં ના આવ્યું તો મેં બહાર નીકળી ગયો, મને શ્વાસ બહુ ચડી ગયેલો એટલે મેં બહાર નીકળી ગયો।